જો ભાઈ આ છે ને કચરા પોતા કરવાનું મશીન છે. જો જો ભાઈ ચાલવા મળ્યું જોઈ લો. વાહ, ક્યાંય દિવાલે ટચ ન થાય હો. જો એને જાતે જાતે પ્રોગ્રામ સેટ કરેલો હોય આમાં. જો વાહ ઊભું રહી ગયું છે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ જો સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને ભાઈ બધા ઉઠી ગયા છે વહેલા પણ વાગી ગયા 10:15. એનું કારણ છે કે જો આ બધા રહ્યા ને અમારા બાથરૂમ એક જ છે અને સમજો નાવા ધોવા વાળા કેટલા? જો હું એક, આ બેન 2, આ 3 અને આ હમણાંથી અહીંયા છે આ 4, આ દાદા 5 અને એક હજી બાથરૂમમાં છે ને એક સ્કૂલે ગયો છે. એટલે આ કેટલા જણા અમે થઈ તમે નક્કી કરી લેજો, એટલે અમારે ટાઈમ બગડે ભાઈ. કારણ કે બધા વારા ફરતી નાવા જવાનું, બાથરૂમ જવાનું, આવું કંઈક હોય. અને આ બે મામો ભણે જેવા છે ને કે બે મારા બેટા એવા એક કલાક બગાડે અંદર. તો આવું કંઈક કામકાજ હોય ભાઈ અમારું. અને જો મોતીભાઈ અમારા છે ને ભાઈ સવારમાં મસ્ત નાસ્તો કરી અને સૂઈ ગયા છે. અને આપણે ભાઈ જો આ તમને લાગતું હશે કે આ બધો આ પલંગ બલંગ ને ક્યાંય ગયું આ લોકોનું, પણ એમાં એનું કારણ એવું છે ભાઈ કે અહીંયા છે ને જગ્યા બહુ રોકી હતી. અહીંયા 2 કબાટ હતા, અહીંયા ફ્રીજ હતું, અહીંયા 2 પલંગ હતા. અહીંયા જેટલો હતો ને એનો 3 ગણો તો ઉપર સામાન છે. હવે એ પલંગને આપણે નીચે લઈ લેશું અને અહીંયા જે પુરાના હતા वो गाँव चला गया है अभी. તો ભાઈ એસા કામ હે અમારા. અને હજી એક કુલર આ રહી ગયું છે અહીંયા, એને મોકલવાનું છે. એટલે હું અહીંયા આપણે જગ્યા હાવ ખુલ્લી કરી નાખવાની છે. જો આ બધા છે ને ટાઈમ બહુ બગાડે સવારમાં. જો 10:15 થઈ ગયા છે ને અમારે છે ને જવાનું છે કામે. જોઈએ હવે કાજ શું છે આટલું. હમણાં તો ભાઈ મંદી બહુ ચાલે છે, મંદીના કારણે અમે મોડા જ જઈએ છીએ. નકર અમે છે ને 9 વાગે તો નીકળી ગયા હોય ઘરેથી. આગળ તમે અમારા વિડીયો જોયેલા જ છે. કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને ભાઈ સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવો સાથ સહકાર અમને આપતા રહેજો. મળીએ આગળ, બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. તો હાલો ભાઈ હવે જઈશું નયનભાઈ. 10:30 થવા આવ્યા છે અને ભાઈ આપણે છે ને 2 ટેન્ક લગાવવાની છે આજે. તો જઈશું. ચાલો ખડા હો જા. ઉઠ ચાલા ઉઠ. કામે જવામાં ગાંઠા વરે છે હે. સવારમાં બાથરૂમમાં કરી 1 કલાકે મારો હારો બહાર નીકળે. અમારે શું કરવાનું? ટેકરા ઉપર જવાનું. એક વખત એને અમને રાતે 11 વાગે ટેકરે મોકલા તો બાથરૂમમાં ઘરી ગયો ને કોઈ વાતે નીકળ્યો જ નહીં. અને અમારે ઇમરજન્સી આવી ને તો અમારે ટેકરા ઉપર જવું પડ્યું. આવો મારો હાળો છે. જો આ ખતરનાક ખોપડી છે. પાણી ઢોરે જ ને તું અંદર હુઈ ગયો તો. ચલો વાસુભાઈ જઈશું. જય શ્રી કૃષ્ણ. જય રામાપીર. ગુડ મોર્નિંગ ફેમિલી. કેમ છો બધા? મજામાં? જય રામાપીર. અટાણ પૈગા લાગે છે ને આ બધા સાંજે પછી મને ગાડ્યું દે. ચલો જય રામાપીર. બુઢી મૂર્તિ છે ભાઈ. હવે હા, કેટલો ટાઈમ ટકે એનું નક્કી નથી, પણ હવે સહેલી ઘડીએ આપણે એને સાચવી લેવાના છે. અને એને છે ને ભાઈ હમણાં 1 મહિના માટે આપણે ગામડે લઈને જવાનું છે. એટલે એમનું મન પેલું થઈ જાય. અને હવે કાંઈ નક્કી નથી એમનું. ખોરાક ઓછો થઈ ગયો છે એટલે. અને મને 2 દિવસ પહેલાં મને કીધું હતું કે હવે ભાઈ મારા દેહનું કાંઈ નક્કી નથી, એટલે જેટલી સેવા થાય એટલી મારી કરી લઈજો. કારણ કે હવે મહિનો જોઈએ, હવે રામાપીરની મરજી. ભગવાન વિરુદ્ધ કોઈનું કાંઈ હાલતું નથી. અને આત્મા છે એ પરમાત્મા કહેવાય. ક્યારે આમાંથી પ્રાણ નીકળી જાય એની કોઈને કાંઈ ખબર નથી. સાંજે સૂતા હોય સવાર થાય કે ન થાય, જીવન આપણું એવું હોય. કાંઈ વાંધો નહીં. જૈનમાં છીએ, જવાના તો છીએ જ. અને આ બધા છે ને આ જીવન રહેવાના છે. આ કોઈને જવાનું જ નથી. કા અમર થઈને આવ્યા છે. આપણે તો જવાનું. કા બેન? સૂતા હોય ને સવાર થાય કે ન થાય કોને ખબર છે? હા, સૂતા હોય એટલે મળતા જ હોય. સવાર નીંદર ઉડે તો ખબર પડે કે અમે સૂતા હતા એમ. અહીંયા ફ્લશ કાઢવાનો છે અને આપણે ફ્લશ ટેન્ક લગાવવાની છે. આની કાઢી દેવાનું છે બધું.
ફાઇનલી ભાઈ આપણે જો શરૂઆત કરી દીધી છે અને અહીંથી છે ને આને કાપી નાખવાની છે અને એક અહીંથી કાપવાની છે અને અહીંયા ટેન્ક લગાવવાની છે આપણે અને આમાં પાણી આવશે ટબમાં. આપણે નયનભાઈ આવી ગયા છે. ટાંકણા થોડા દે દો, થોડા તોડના પડી ગઈ इसको. કાપી નાખી છે આપણે. હવે જો ફિટિંગ કરવાનું છે. અહીંયા આપણે એંગલ કોક આવશે અને અહીંયા ફ્લશ ટેન્ક લગાવી અને આની આરે જોડી દેવાનું છે. પાણી અહીંયા ચાલુ થઈ જશે બરાબર કન્ટિન્યુ. કેમેરામેન નયનભાઈ પરમાર, કામમેન વિક્રમભાઈ રાઠોડ, એડિટિંગ મેન વાસુભાઈ રાઠોડ, બધા અલગ અલગ ભેગા થયા. ये हो गया. ये लगाना है इधर. ठीक है ना. આ ટેન્ક આપણી અહીંયા કમ્પ્લીટ. આ દેશી જુગાડ કહેવાય. શું કહેવાય? દેશી જુગાડ. કમોડ અહીંયા છે, ટેન્ક ખરેખર અહીંયા હોવી જોઈએ પાછળ, પણ આપણે લગાવ્યું છે અહીંયા સાઈડમાં એટલે શું આ લોકોને જગ્યા મળે. તો ભાઈ એ બાથરૂમમાં આપણે ક્લિયર થઈ ગયું પ્લસ ટેન્કનું. અને હવે છે ને બીજી ટેન્ક અહીંયા લગાવવાની છે આની અંદર. જો અહીંયા આમાં છે ને આ ફ્લશ ચાલતો નથી તો અહીંયા ટુએ બીપકોક મારેલો છે તો આપણે ટુએ એંગલ કોક મારી અને અહીંયા ટેન્ક લગાવવાની છે પાછળ. ફ્લશ થઈ જશે બંધ. ક્યાં બોલતા હે ભૈયા? वही करेंगे ना और कोई रास्ता तो है नहीं. ફાઇનલી ભાઈ આપણી ટેન્ક લાગી ગઈ છે સરસ મજાની. જોઈ લો તમે અહીંયા ટુ એંગલ કોક મારી દીધો અને આ ફ્લશ પરમેનન્ટ બંધ થઈ ગયો છે આપણે. અને નવેસરથી આનું કનેક્શન કમોડમાં આપી દીધું છે. તમારે નયનભાઈ પાણી લઈને આવ્યા છે. ગરમી બહુ થાય, બાથરૂમ નાનું છે ને એટલે. શું કેવું? જો ભાઈ આ છે ને કચરા પોતા કરવાનું મશીન છે. જો આમાં એ રીતનું સેટિંગ કરી દે ને એટલે એની જાતે આખા ઘરમાં, રસોડામાં, બેડરૂમમાં કોઈને અડવાનું નહીં. અને જાતે આખા રૂમમાં, હોલમાં કચરા પોતું કરી નાખે એવું મશીન છે. પેન્સિલ નાખેલી હોય ને, પેન્સિલ એ નાનું કચરું થયેલું પેન્સિલ વાળશે. હમણાં ચાલશે ને. હા, સ્ટાર્ટ કરી દીધું. જો ભાઈ ચાલવા મળ્યું, જોઈ લો. વાહ,
પોતુંય લાગી જાય ને કચરું જતું રહે આમાં જો. બિચારે છે કેમ એનો એ જ રસ છે આમ કરી જોશે. દસરામ દિવસે નયન આ કેવું ગણાય ક્યાંય દિવાલે ટચય ન થાય હો જો. એને જાતે જાતે પ્રોગ્રામ સેટ કરેલો હોય આમાં જો છે. ખૂણું ખૂણું ફરતું જશે અંદર. બોલો ખૂણું ખૂણું જશે. આવશે અંદર. પણ એવું હોય ને આપણે ભાઈ લાઈફમાં પહેલી વાર આ મશીન જોયું છે. આની ટેકનોલોજી જોઉં તમે ખાલી આવું પડ્યું હોય ને તો આ ખેંચી લે. અંદર જતું રહે એમ. અંદર લઈને વેક્યુમ કરી લે. બોલો ભાઈ એવું કહે છે કે જો કાકડી હોય કે રીંગણના પેલા ટુકડા હોય પેન્સિલ હોય કોઈ બી વસ્તુ હોય ને તો અંદર ખેંચી લે. આ મોટું કચરું પણ કેચઅપ કરી લે. જો ભાઈ ટેકનોલોજી વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું અત્યારે. આ દાદાએ લીધું છે ભાઈ મશીન હો આ આ ઓનલાઈન. લાકડી મૂકી છે અટકી જશે. લાકડીને ટકરાય છે. અને આ એનું બોક્સ છે. આની અંદર જતું રહે પાછું. આવશે જો આ આપણે બોલીએ ને એમ કામ કરે છે આ મશીન. જો એમણે કંઈક સમજાઈ દીધું ને તો મળ્યું હાલવા પાછું. અંદર જશે. હા તમે સ્ટોપ બોલો તો ઊભું રહી જાય. ઓકે કો ઓકે કો ઓકે કો સ્ટોપ. વાહ ઊભું રહી ગયું છે. સરસ સરસ. બેક ટુ સ્ટેશન. આ તમે બોલો એટલે સામે મશીન બોલે બોલો. જો અહીંયા આપણા નયનભાઈ જાળી લગાવી રહ્યા છે ભાઈ અત્યારે. ફાઇનલી જાળી લાગી ગઈ છે ભાઈ જો સરસ મજાની. જો આ કબૂતર અહીંયા આવે ને એના ઈંડા નીચે પડી ગયા જો અહીંયા. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગી ગયા છે 9 અને આજનું કાર્યક્રમ તો તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જશે મિત્રો. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં અને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.